અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. આ મગફળી હાલ માર્કેટ યાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે. આ 13 કેન્દ્રો પૈકી અમરેલી કેન્દ્ર ખાતે અંદાજિત 80,000 બોરી, સાવરકુંડલા કેન્દ્રમાં 90,000 બોરી, બાબરા કેન્દ્રમાં 50,000થી પણ વધારે બોરી, જ્યારે ખાંભા કેન્દ્રમાં 50,000 બોરી, કુકાવાવ કેન્દ્રમાં 20,000 બોરી અને લાઠી કેન્દ્રમાં 25,000 બોરી, ત્યારે ધારી કેન્દ્રમાં અંદાજિત 45,000 બોરી મગફળીનો ભરાવો થયો છે. સૌથી વધુ ભરાવો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે, જેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. મગફળીના આ વિશાળ ઢગલાને કારણે માર્કેટિંગ યાર્ડમાં અન્ય ખેડૂતોના પાક લાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ખેડૂતોને પોતાના પાક વેચવા માટે લાંબો સમય માટે રાહ જોવા પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.